અરે સાગરભાઈ એટલો બધો હરખ શેનો છે આ? એલા ભાઈ મારી ગાય ICS માં સિલેક્ટ થઈ ગઈ. રાજકોટ ઇન્ડિયન કેટલ શો માં મારે લઈ જવાની છે. મારી ગાય તો સિલેક્ટ ન થઈ, અમારામાં જ વાંધો. વાંધો જ હોય ને. એ કિંમતી અને ઊંચા ઊંચા ડોઝ મુકાવતો તો ખૂટના, ત્યારે આપણે જ કહેતા હતા ઠીક ધંધે લાગ્યો હે. તો એમ આગળ જવું હોય તો કંઈક કરવું તો પડે ને ભાઈ. હે એમાં ને એમાં અમે રહી ગયા વાહે. સાગરભાઈ અમે કંઈક આગળ જાય એવું કંઈક કરો નહીં. મારે આગળ જવું હોય તો હવે તમારે આવવાનું છે મારી ભેગું રાજકોટ 20, 21, 22 ફેબ્રુઆરીએ રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટમાં, જ્યાં તમને હારી ગીર ગાયું, હારા ખૂટ અને કાંકરેજ ગાયું પણ હશે ત્યાં. તો તમારે ત્યાં આવીને શીખવાનું છે એ કે આપણે કેવા ખૂટના ડોઝ મૂકીએ તો આપણને પણ સારી વસ્તુ મળે, તો તમે આગળ આવશો. એલા એ ઓલા જો રાજકોટ ની વાતો કરે, ઓલા રેસકોર્સ ગ્રાઉન્ડ માં હે ને ICS એટલે કે ઇન્ડિયન કેટલ શો નથી એની વાતો કરે. હાઈલાઈટ એલા તમને કઈ ખબર હે? નહીં ભાઈ ત્યાં છે ને વિન્ટેજ ગાડીઓ આવવાની છે. એલા ઉભો રે ગાડીઓ જ નહીં, વિન્ટેજ ટ્રેક્ટર આવવાના હે. વિન્ટેજ વરી કેવું માકડું હે. એલા ભાઈ વિન્ટેજ એટલે જૂના એન્ટિક ઈ ભાઈ પેલાના જમાનાના ટ્રેક્ટરો ને ગાડીઓ ભાઈ એવું બધું આવવાનું હે. આપણે બધા સાથે મળીને ICS ને સફળ બનાવીએ. જય ગૌ માતા. જય ગૌ માતા.